નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટું અપડેટ આપ્યું છે। આરબીઆઈએ કહ્યું છે કે 19 મે 2023ના રોજ ચલણમાં આવેલી રૂપિયા 2000ની 97.69% નોટો પરત આવી ગઈ છે। જોકે હજુ પણ 8202 કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટો લોકો પાસે છે। આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાની નોટો લીગલ ટેન્ડર રહેશે। તમને જણાવી દઈએ કે 19 મે 2023ના રોજ આરબીઆઈએ જાહેરાત કરી હતી કે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ વિરુદ્ધ કરેલી એક ટિપ્પણીથી થયેલો વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી। ક્ષત્રિય સમાજોમાં દિવસે ને દિવસે રોષ વધી રહ્યો છે। જોકે રૂપાલાએ આ વિવાદ પર 3 વખત માફી માગી લીધી છે, પરંતુ ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં નથી। ત્યારે ડેમેજ કંટ્રોલ માટે રાજ્ય સરકાર અને સંગઠન એક્શનમાં આવ્યું છે। આખરે પાટીલે ખેલ પાડ્યો, અનેક જૂના જોગીઓને બેઠક મળી, વિરોધના વંટોળને ડામવા ઘડી નાખી રણનીતિ। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની કાર્યવાહી 14 માર્ચથી પ્રારંભ થયા બાદ 30 માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે। ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે ચકાસણી પણ શરૂ કરાઈ છે। ફોર્મની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ 15 એપ્રિલે પ્રવેશની ફાળવણી કરાશે। આ વખતે 43,896 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ ગત વર્ષ કરતાં આ વખતે આરટીઈની બેઠકોમાં 39,000નો જંગી ઘટાડો થયો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સફેદ તલના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે રોજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બજાર ભાવ રૂપિયા 2300થી 2600 સુધીના ભાવ બોલાયા હતા। જ્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા 2000થી 2200 સુધી બોલાયા હતા। તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ 1500થી 2451 સુધી બોલાયા હતા।